નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે આપણે ગુજરાતી સ્વાધ્યાય પાઠ 10 માં ધોરણ 2 માં આપણે પ્રશ્ન કરવાનો છે 4. એના આપણે 3 પ્રશ્નો કર્યા હતા આગળના પેજમાં, પેજ નંબર 83 માં છે તે. હવે આપણે પેજ નંબર 84 માં પ્રશ્ન ક્રમ આવશે 4. 1 થી 3 પ્રશ્નના જવાબ થઈ ગયા છે. 83 માં પેજમાં આપણે અત્યારે કરીએ છીએ પ્રશ્ન ક્રમ ચોથો. હવે પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નના જવાબ. તો કે ઘઉં જોડ્યા પછી નીકળેલા દાણાનું વર્ગીએ શું કર્યું? તો આપણે વાર્તા સાંભળેલી હતી. વાર્તામાં બધું આપણે સમજાવેલું હતું અને કીધું હતું કે એક હતી મરઘી, તેને ઘઉંનો દાણો જડ્યો છે. ઘઉંનો દાણો મળ્યો હતો તો એ બધા જ પ્રાણીઓને, પક્ષીઓને પૂછે છે કે તમે વાવશો? તો બધાએ નહીં કહી અને ના પાડી છે. તો ત્યારે મરઘી છે એ ઘઉંનો દાણો વાવી દે છે. મરઘી છે એ ઘઉંનો દાણો વાવ્યા પછી સરસ મજાના એમાં તો નાનો છોડ આવ્યો અને સરસ મજાના લીલા પચ પાંદડા આવ્યા. સરસ મજાનો ધીમે ધીમે છોડ મોટો થઈ ગયો અને એમાં ઘઉંની ડુંડીઓ આવવા માંડી અને ઘઉંની ઊંબીઓ. અને પછી તો મરઘી છે આ જોઈને હરખાય છે. મરઘી કહે છે કે વાહ, કેવું સરસ, આમાં તો ઘઉંના દાણા આવી ગયા છે. રોજ સવાર પડે અને મરઘી જોઈ જાય હવે તો સરસ મજાના ઘઉં છે પાકવાની તૈયારી હતી. તો ફરીથી પાછા બધાને પૂછે છે કે તમે ઘઉં લણશો? તમે ઘઉં આ રીતે તમે મારી સાથે જોડાશો? બધા કૂતરો છે, વાંદરો છે, મોર છે, બધા ના પાડે છે કે અમે નહીં કરીએ. ત્યારે ઘઉં છે એ મરઘી છે સરસ મજાના જોડે છે અને એને ઘઉંને જોડ્યા પછી તો શું કરવાનું હતું? તો મરઘી બધાને પૂછ્યું છે પણ મરઘીએ બધાને પૂછ્યું પણ બધાએ ના પડી. તો આ ઘઉં જોડ્યા પછી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું? તો આપણે એમાં જવાબ લખશું કે ઘઉં જોડ્યા પછી મરઘીએ નીકળેલા દાણાને ઘંટીએ જઈ અને લોટ દળાવવા મૂક્યો. તો આપણે જવાબમાં લખશું કે ઘઉં, અહીંયા આવશે મારી સાથે બધાએ જુઓ, હું જે રીતે લખું એ રીતે તમારે લખવાનું છે. તો આપણે એમાં છે કે ઘઉં જોડ્યા પછી નીકળેલા દાણાનું, જો મુદ્દાસર જવાબ છે એક શબ્દમાં નથી એટલે આપણે આખો જવાબ લખવો પડે. તો અહીંયા નીકળેલા દાણા મરઘીએ ઘંટીએ જઈને લોટ દળાવ્યો. તો એને ઘઉં જોડી લીધા છે અને ઘઉં છૂટા પડી ગયા પછી તો ઘઉંના કોથળા ભરાઈ ગયા અને પછી એને તો રોટલી તૈયાર કરવાની હતી. એટલે બધાને પૂછે છે કે તમે ઘઉં દળવા મૂકવા જશો? તો બધા કહે છે નહીં, અમે નહીં કરીએ. ત્યારે મરઘી પોતે જ ઘઉં જોડી લે છે અને દાણા ભેગા કરી અને પોતે ઘંટીએ જાય છે અને તેનો લોટ દળવા મૂકે છે. તો અહીંયા આપણે લોટ દળાવ્યો. તો આ રીતે કે આપણો જવાબ છે કે ઘઉં જોડ્યા પછી નીકળેલા દાણા મરઘીએ ઘંટીએ જઈ તેનો લોટ દળાવ્યો. હવે કે મરઘી લોટ દળાવ્યા પછી રોટલી કેવી રીતે તૈયાર કરી? તો ઘંટીએ જઈ મરઘી લોટ દળાવે છે અને પછી એને શું કર્યું? તો આ કહે છે કે રોટલી કેવી રીતે બનાવી? તો આપણે એમાં જવાબ પાઠમાં સમજાવ્યું હતું કે મરઘી કહે છે કે હવે તમે રોટલી બનાવશો? ત્યારે બધા ફરીથી પાછી ના પાડે છે. તો ત્યારે મરઘી છે એ પોતે જ જાતે રોટલી બનાવવા માટે તૈયાર થાય છે. તો કે કેવી રીતે કર્યું? તો કે પહેલા તો એને લોટ ભેગો કર્યો અને લોટ ભેગો કરી અને લોટ બાંધી
અને સરસ મજાની એની રોટલી બની. પછી તે રોટલી તેને શેકી અને ઘીમાં ઝબોરી અને સરસ મજાની ગરમ ગરમ રોટલી તૈયાર થઈ ગઈ. તો આપણે એમાં લખવાનું છે કે મરઘીએ લોટ બાંધ્યો, મરઘીએ લોટ દળાવ્યા પછી લોટ બાંધ્યો, રોટલી વણી, પછી તેને શેકી, પછી રોટલી શેકી અને પછી રોટલી ઘીમાં ઝબોળી, રોટલી તૈયાર કરી. આ રીતે રોટલી સરસ મજાની તૈયાર થઈ ગઈ. હવે કે છે રોટલી ખાવા કોણ કોણ તૈયાર થયું? તો રોટલી છે તૈયાર થઈ ગઈ, શેકાઈ ગઈ, લોટ બંધાઈ ગયો, રોટલી બનાઈ ગઈ. રોટલીને સરસ મજાની શેકી લીધી અને શેકી અને પછી ઘીમાં ઝબોળી તો બધી સુગંધ રોટલીની સરસ મજાની આવતી હતી. તો કે ઈ રોટલી તૈયાર થઈ ગયા પછી રોટલી ખાવા કોણ કોણ તૈયાર થઈ ગયું? તો એમાં આવશે કે રોટલી ખાવા કોણ કોણ આવ્યું હતું? તો આપણે બધાને ખબર છે કે બધાને તેને પૂછ્યું હતું પ્રાણીઓમાં અને પક્ષીમાં. તો એ કોણ કોણ હતું? તો મેં તમને વાર્તા સમજાવી ત્યારે કીધું હતું રોટલી ખાવા કૂતરો, કારણ કે તેને કૂતરાને પૂછ્યું હતું કે તમે ઘઉંનો દાણો વાવશો, ઘઉંનો દાણો લણશો, ઘઉંનો દાણો છે એ ઝૂડશો? તો કૂતરાએ ના પાડી હતી. તો કોણ આવ્યું હતું? તો કે પહેલા તો કૂતરો, પછી તો કે બિલાડી, પછી કોણ આવ્યું હતું? તો કે પછી આવ્યો તો વાંદરો, અને મોર રોટલી ખાવા તૈયાર થઈ ગયા હતા. આ રીતે તો બધા રોટલી તૈયાર થઈ ગઈ એટલે તો બધા તૈયાર થઈ ગયા ખાવા કે અમે ખાશું, ઓલા કે અમે ખાશું, કૂતરો કે હું ખાઈશ, બિલાડી કે હું ખાઈશ, વાંદરો કે હું પણ ખાઈશ, અને મોર હતો તો મોર કે મારે પણ રોટલી ખાવી છે. પછી ત્યારે શું થયું? તો ત્યારે મરઘીએ બધાને ના પાડી દીધી. મરઘીએ કીધું કે આ રોટલી તો મેં જ આ દાણો મેં વાવ્યો હતો અને આમાં મેં જ બધી મહેનત કરી છે એટલે રોટલી હું જ ખાઈ જઈશ. કામગરી મરઘી વાર્તામાં કયો શબ્દ સૌથી વધારે આવ્યો છે? તો એમાં આવશે કામગરી મરઘી. મરઘી વાર્તામાં વધારે કયો શબ્દ હતો? તો એમાં છે કે કામગરી મરઘીમાં ક્યાં શબ્દ સૌથી વધારે છે? તો નહીં વાવવું. કામગરી મરઘી વાર્તામાં નહીં વાવવું તે શબ્દ
શબ્દ સૌથી વધારે છે. વધારે છે કારણ કે નહીં શબ્દ છે એ વધારે છે. હવે કે વનથી કામગીરી હતી તેણે ક્યાં ક્યાં કામ કર્યા હતા તો એમાં આવશે કે તેણે ઘઉંનો દાણો વાવ્યો, તેણે ઘઉંનો દાણો વાવ્યો, પછી શું કહ્યું હતું ઘઉંના દાણા વાવ્યા પછી તો કે પછી લણ્યો, પછી તેને લણ્યો, પછી શું કર્યું તો કે ઘઉંની જુડી બનાવી, ઘઉંને જુળ્યા, પછી શું કર્યું તો પછી કે છે ઘઉંની જુડી બનાવી, ઘઉં દળાવ્યા, પછી તો કે ઘઉં દળાવીને અને પછી ચૂડિયા, ઘઉં દળાવ્યા અને પછી તેની રોટલી તૈયાર કરી. આ રીતે કામ કર્યું હતું. તો આ તમારા પ્રશ્નના જવાબ થઈ ગયા. હવે એની નીચે છે વાક્યોને આડાવડા શબ્દો છે એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાના છે. તો અહીંયા છે તમારો 9મો પ્રશ્ન છે. આ તમારા 8 પ્રશ્ન થયા. એના પછીનો 9મો પ્રશ્ન છે કે વાક્યને ગોઠવી અને લખો. તો અહીંયા છે કે ઘઉં ઝૂડ્યા પછી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું તો આપણે જવાબ લખ્યો કે ઘઉં ઝૂડ્યા પછી નીકળેલા દાણાનું મરઘીએ ઘંટીએ જઈને તેનો લોટ દળાવ્યો. પછી મરઘી લોટ દળાવ્યા પછી રોટલી કેવી રીતે તૈયાર કરી તો મરઘીએ લોટ દળાવ્યા પછી તો શું કર્યું પછી લોટ બાંધ્યો, રોટલી શેકી, પછી હું શું કર્યું રોટલી શેકી અને રોટલી ઘીમાં જબોળી અને રોટલી તૈયાર કરી. હવે રોટલી ખાવા કોણ આવી ગયું તો રોટલી ખાવા કૂતરો, બિલાડી, વાંદરો અને મોર રોટલી ખાવા તૈયાર થઈ ગયા. હવે મરઘી કામગરીમાંથી આ વાર્તામાં કયો શબ્દ સૌથી વધારે આવ્યો હતો તો કામગરી મરઘી છે એ વાર્તામાં નહીં વાવવું, નહીં લણવું, નહીં જુડવું, નહીં દળાવવા જાવ, નહીં રોટલી કરું આવા શબ્દો છે એ વધારે નહીં છે એ આપણે સૌથી વધારે આવ્યો છે, વધારે આવે છે. તો આપણે એમાં લખવાનું છે કે વધારે આવે છે. આ રીતે પછી કે છે કે મરઘી કામગરી હતી તેણે ક્યાં ક્યાં કામ કર્યા હતા તો કે તેણે ઘઉંનો દાણો વાવ્યો, પછી ઘઉંનો દાણો લણ્યો, ઘઉંને ઝૂડ્યા, ઘઉં દળાવ્યા અને પછી તેની રોટલી તૈયાર કરી. હવે આપણે પ્રશ્ન ક્રમાંક આવશે 9મો. એમાં જ છે એટલે તમારે અલગ લખવાનું નથી. તમારી સ્વાધ્યાયપોથીમાં અહીંયા પ્રશ્ન 8 પછી આવ્યો પ્રશ્ન 9 કે નીચેના વાક્યની યોગ્ય ક્રમમાં ગોઠવો. પ્રશ્ન આવશે 9. અહીંયા પ્રશ્ન 9મો છે. એમાં આપણે સૂચના છે કે વાક્યોને આડાવડા થયેલા શબ્દને સાચા ક્રમમાં ગોઠવીને લખો. વાક્યોને આડાવડા થયેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આપણે છે એ તમારે વાક્ય છે આડાવડું છે
એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો પેલું છે કે પેલું દાણો મરઘીએ વાવ્યો ઘઉંનો. તો અહીંયા આપણે પેલું છે કે દાણો વાવ્યો મરઘીએ. દાણો વાવ્યો મરઘી ઘઉં દાણો પછી મરઘીએ દાણો મરઘીને પછી આવશે શું છે તો કે વાવ્યો ઘઉંનો. તો એના આપણે તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. પછી બીજું છે કે થયો છોડ મોટો વધીને. બીજું થયો છોડ મોટો વધીને. તો આને પણ આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશું. ત્રીજું વાક્ય છે, ત્રીજામાં છે શું છે ત્રીજું તો કે કોણ એક ઘઉં લણશે. કોણ પ્રશ્ન પૂછ્યો છે, કોણ એ ઘઉં લણશે. એને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કે કોણ એ ઘઉં લણશે. તો આડાવડા વાક્ય છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશું. તો આપણે પહેલું વાક્ય છે કે દાણો મરઘીનો વાવ્યો ઘઉં. તો આપણે એમાં શું કરશું તો મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. મરઘીને ઘઉંનો દાણો વાવ્યો. આ તમારો યોગ્ય ક્રમ થઈ ગયો. પછી થયો છોડ મોટો વધીને. તો એમાં હું લખશું છોડ વધીને મોટો થયો. છોડ વધીને મોટો થયો. પછી શું પૂછ્યું છે કે કોણ એ ઘઉંનો દાણો ઘઉં લણશે. તો એમાં આપણે લખશું હવે ઘઉં કોણ લણશે. અહીંયા છે ઘઉં હવે તો અહીંયા લખશું લણશે. તો એમાં આપણે લખવાનું થશે કે હવે એ ઘઉં કોણ લણશે. હવે એ ઘઉં કોણ લણશે. હવે એ ઘઉં કોણ લણશે. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછાઈ ગયો. તો આ તમારું છે નીચેના વાક્ય છે એ આડાવડા હતા એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવા. તો દાણો મરઘીને વાવ્યો ઘઉંનો. તો મરઘીને ઘઉંનો દાણો વાવ્યો. પછી છે થયો છોડ મોટો વધીને. છોડ વધીને મોટો થયો. મરઘી એ વાવ્યો દાણો. અહીંયા છે ને બદલે મરઘી એ આવશે. પછી મરઘી એ અહીંયા પણ આપણે ને બદલે એ જ લખશું. અહીંયા મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. પછી થયો છોડ મોટો વધીને. છોડ વધીને મોટો થયો. પછી કોણ એ ઘઉં હવે લણશે. તો એમાં આપણે પ્રશ્ન કરવાનો છે, વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનો છે. તો એમાં છે કે હવે એ ઘઉં કોણ લણશે. તો આ રીતે તમારો પ્રશ્ન છે ઈ ચોથો પૂરો થાય છે. પાઠ 10 માં પેજ નંબર 84 માં તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે લખી લેવાનું છે પેજ નંબર 84. બરોબર. હવે આવશે પ્રશ્ન આપણે થશે પાંચમો, કોણ કેવું બોલે છે. તો આપણે બધાને ખબર છે
કે પ્રાણીઓ છે એના આપણે આમાં અવાજ કીધા છે. તો દરેક પ્રાણીઓનો અવાજ છે અલગ અલગ હોય છે. બધા પ્રાણીઓનો અવાજ એકસરખો હોતો નથી. તો એમાં છે જો પહેલું આપણે ચિત્ર બતાવ્યું છે પેજ નંબર 85 માં, તો આપણે છે કે કૂતરો, તો કે કૂતરોનો અવાજ કેવો, તો કે ભ ભ ભ ભ આ રીતે બોલે, બરોબર. તો આપણે બધાને ખબર છે. અને હવ 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 એમ પણ કરે છે. પછી મામાં આપણે લખેલું છે ભ ભ ભ, એટલે કૂતરો આ રીતે બોલે છે. પછી બિલાડી, તો આપણે બિલાડીનો અવાજ આપણે બધાને ખબર છે. ઘણીવાર આપણા ઘરે બિલાડી આવે છે તો મ્યાઉ 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 આવું બોલતી હોય છે, બરોબર. પછી વાંદરો, તો હુક 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 આ અવાજ વાંદરાનો છે. પછી ગધેડો, તો ગધેડો હોથી 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 આવું બોલે છે. પછી બકરી, તો કે બે બે બે, બકરીનો અવાજ આવો હોય છે. તો એના ઉપરથી આપણે પ્રાણીઓ અને પંખીઓના અવાજ જોડવાના છે. તો આપણે પ્રશ્ન ક્રમ આવશે 5મો. તમારે પેજ નંબર 84 થયા. અહીંયા આપણે પેજ નંબર 85 પણ કરી લઈએ. અહીંયા પેજ નંબર 85. તો પેજ નંબર 85 માં પ્રાણીઓ અને પંખીઓના અવાજ શોધો અને જોડો. તો આપણે લખશું ત્યાં પેજ નંબર 85. તમારે દરેકે પોતાની સ્વાધ્યાય પોથીમાં છે ઉપર લખેલા છે મેં તમને કીધું એમ. જો હમણાં જ બોલી દરેક પ્રાણીઓના અવાજ અને દરેક પક્ષીઓના અવાજ આપણે જાણીએ છીએ, બરોબર. તો આપણે પક્ષી અને પ્રાણીઓના અવાજ સાથે પ્રાણી અને પક્ષી અને તેના અવાજ લખવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન કરશું 5. તો પ્રશ્ન 5 માં છે કે નીચેના જોડકા જોડો. તો અહીંયા આવશે પ્રશ્ન 5. તો એમાં છે શું છે, તો એમાં લખેલું છે સૂચના કે પ્રાણીઓ પંખીઓને તેમના અવાજ સાથે જોડો. પ્રાણીઓ પછી તો પ્રાણીઓ પંખીઓને તેના અવાજ સાથે જોડો. તો દરેક પ્રાણીઓના અને પંખીઓના અવાજ અલગ અલગ હોય છે. જોડો આ રીતે. તો અહીંયા આપણે છે પ્રાણીઓ અને પંખીઓ લખશું, આ બાજુ તેના અવાજ લખશું. તો દરેકનું ધ્યાન અહીંયા. તો પેલું છે ચકલી, પછી આ પક્ષી છે કાગડો, પછી મોર, પછી કુકડો, આ પંખીઓ છે. પછી આવશે કબૂતર, પછી કયું પ્રાણી છે, તો કૂતરો, બિલાડી, પછી આ પ્રાણીઓમાં કૂતરો અને બિલાડી. પછી વાંદરો, પછી ગધેડો, પછી કયો આવશે પ્રાણી, તો આવશે બકરી. હવે દરેકના અવાજ છે એની સાથે એને જોડવાનું છે. તો આપણે કુકડે કુક, તો અહીંયા આપણે કુકડે કુક, પછી તો એમાં છે ઘુ 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 અને ઘુ. પછી તો ચી 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 અને ચી ચી ચી. તો આ ચકલી બોલે છે. પછી કા 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 ને કા. તો આ પક્ષીઓનો જ અવાજ થયો. ટેહુ 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 ટેહુ
પછી શું આવશે તો કે મ્યાઉ 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 મ્યાઉ. પછી આવશે તો કે બે 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 આવો અવાજ આવે છે ને. હા, બધાને ખબર છે કેનો છે. પછી ભૌ 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 ભૌ. પછી શું આવશે તો કે મોતી 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 મોતી. પછી હુક 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 હુક. આ રીતે તો આપણે એની સાથે જોડકા જોડશું. તો ચકલીનો અવાજ ચી ચી ચી, તો આની હારે આપણે જોડ્યું બરાબર. કાગડો તો કાગડો છે કા કા કા, તો આની હારે જોડ્યું. મોર ટેહું ટેહું ટેહું. કુકડો કુકડે કુક કુકડે કુક. પછી કબૂતર તો કબૂતર શું કરે છે ઘુ 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 ઘુ, આ રીતે. પછી કૂતરો ભો ભો ભો, આ રીતે અવાજ. પછી બિલાડી મ્યાઉ મ્યાઉ મ્યાઉ, આ રીતે. પછી વાંદરો હુક હુક હુક, આ. પછી ગધેડો તો ગધેડો મોતી મોતી મોતી. અને બકરી બે બે બે, આ રીતે. તો આ રીતે તમારા જોડકા થઈ ગયા. તમારે પ્રાણીઓ અને પક્ષીઓ અને પ્રાણી અને તેની સાથે તેના અવાજ. તો આ રીતે તમારો પ્રશ્ન 5 પર તમારી સ્વાધ્યાય પોથીમાં કરી લેજો. પેજ નંબર 85 સુધી તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. ફરીથી આપણે જ્યારે નેક્સ્ટ વિડિયોમાં મળશું ત્યારે આપણે ફરીથી નવા પેજમાં લખાવશું. બરોબર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.